हेलो मित्रों उठता करी नाखो ब्लॉग चालू હું તો ઓલા હવાર ને ઉઠ આ શું ઓહો गजब का कारनामा कर दिया हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ? देखो ये दोनों ये अपना कालू ओह गजब का कारनामा है ये तो भाई। ये क्या कर दिया दम में पूरा का पूरा घुस गया साला। ये देखो ये हैं? ये क्या हो गया? अरे तू ड्राइवर है कि स्क्रू ड्राइवर है बेवकूफ? इतना गाड़ी घुमाने का क्या जरूरत है? तो मित्रों आज मारे जवानुं हतुं ढीमा એટલે હું આવી ગયો થરાદ બસ ડેપોની અંદર અને કર્યું થોડી વાર બસનું વેઇટિંગ। ફાઇનલી મને મળી ગઈ બસ અને બેસી ગયા બસમાં 80 રૂપિયાની લઈ લીધી ટિકિટ અને અમે પહોંચી ગયા ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા। ત્યાં ધરણીધર ભગવાનના દર્શન કર્યા, તમે પણ કરી લો। આ છે ધરણીધર ભગવાનનું મંદિર, અમે દર્શન કર્યા અને પછી ત્યાંથી અમે ઢીમણનાગ દાદાના મંદિરના દર્શન કરવા માટે ત્યાં જવા નીકળ્યા। ત્યાં જઈને ઢીમણનાગ મહારાજના દર્શન કર્યા। આ છે ઢીમણનાગ મહારાજનું મંદિર, આ છે આપણું માદળી તળાવ અને આ છે અમારા પીપાજી મહારાજનું મંદિર। પીપાજી મહારાજના દર્શન કર્યા, મહારાજ પાસે તિલક બીજું કરાવી અને અમે નીકળી ગયા કહુંબાની અંદર। અમારે જે જગ્યાએ જવાનું હતું ત્યાં જઈને જમી લીધું અને પછી ઉતારી લીધો વિડીયો હું અને મારા કાકાશ્રી। ત્યાંથી પછી આપણે આવી ગયા થરાદની જવા માટે રિટર્ન। ત્યાં આપણને મળી ગયા કમલેશભાઈ રબારી વાઘાસણ, આપણા નવા સબસ્ક્રાઈબર, જેમણે ખૂબ સાથ સહકાર આપ્યો, ખૂબ ખૂબ આભાર તેમનો। અને ફાઇનલી આપણે પહોંચી ગયા થરાદ ભાઈએ આપણને બજારની અંદર ઉતારી દીધા। આપણે ભાઈને ભાડું બીજું આપી અને આપણા કામ પાસે નીકળી ગયા। આપણું કામ હતું તે પતાઈ હું આવી ગયો પાર્ટ સિલેક્શન સાડી શોરૂમમાં। તે ભાઈએ નવે એમણે દુકાન ખોલી છે અનમોલ કોમ્પ્લેક્સ મેઇન બજાર ની પાછળ પાર્ટ સાડી સિલેક્શન શોરૂમ। તમે પણ એકવાર મુલાકાત લેજો। તે કામ બીજું પતાઈ ને આપણે આવી ગયા રિક્ષાની અંદર, રિક્ષામાં બેસી ગયા અને આવી ગયા ઘરે। થેન્ક યુ।